જામનગરમાં સોના ચાંદી અને ડાયમંડના ઘરેણામાં સૌથી જૂની પ્રતિષ્ઠિત પેઢી તરીકે નવનીત જેવલ્સનું નામ ખૂબ જ મોટું છે। આ પેઢીએ 101 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। ગઈકાલે મંગળવારે પુષ્ય નક્ષત્ર હતું, એટલે કે ઘરેણાં ખરીદવાનો સૌથી મોટો શુભ દિવસ હતો। આ દિવસે આ નક્ષત્રમાં લગભગ લોકો સોનાના અને ચાંદીના ઘરેણાંની ખરીદી કરી આ મુહૂર્તને સાચવે છે। આ બાબતની તમામ વિગત મેળવવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ નવનીત જેવલ્સના ઓનર રઘુભાઈ માંડલિયાની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન એક પ્રશ્નના જવાબમાં રઘુભાઈ માંડલિયાએ જણાવ્યું હતું કે હાલમાં સોનામાં બેકાબૂ તેજી છે, છતાં પણ આ તેજી હજુ પણ કાયમ રહેશે, કારણ કે વૈશ્વિક બજારમાં સોનાની લેવાલ ખૂબ જ વધી છે। જે લોકોને પ્રસંગોપાત આવતા દિવસોમાં સોનાની જરૂર પડવાની છે તે લોકોએ વહેલી તકે સોનાના ઘરેણાં વસાવી લેવા હિતાવહ છે, તેવી સલાહ રઘુભાઈ માંડલિયાએ ગ્રાહકોને આપી છે। આ ઉપરાંત ચાંદીની બજાર પણ ખૂબ જ ગરમ છે। આ પ્રશ્નના જવાબમાં રઘુભાઈએ જણાવ્યું હતું કે ચાંદીમાં થોડું હજુ કરેક્શન આવશે, એટલે ચાંદીનો ભાવ 20,000ની આસપાસ ઘટે તેવી શક્યતા હોવાનું રઘુભાઈએ જણાવ્યું હતું। ચાંદી હાલમાં લેવું ગ્રાહકો માટે હિતાવહ નથી, તેમ રઘુભાઈએ જણાવ્યું હતું। આ ઉપરાંત રઘુભાઈએ ઉમેર્યું હતું કે પુષ્ય નક્ષત્રમાં સોનાની અને ચાંદીની ખરીદી ગ્રાહકો કરતા હોય છે, પરંતુ આ વર્ષે સોના ચાંદીના ભાવ ખૂબ જ વધુ હોવાથી લગભગ લોકોનું બજેટ વિખેરાઈ ગયું છે, જેને કારણે આ વર્ષે પુષ્ય નક્ષત્રમાં ગ્રાહકોએ ખૂબ જ સોના અને ચાંદીના ઘરેણાંની ખરીદી ખૂબ જ ઓછી કરી છે। 5 દાયકાથી વધુનો અનુભવ ધરાવતા રઘુભાઈ માંડલિયાએ જણાવ્યું હતું કે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે અમોએ ગ્રાહકોને ફાયદો થાય તેવી 3 પ્રકારની સ્કીમની જાહેરાત કરી છે, જેમાં સૌપ્રથમ ઐશ્વર્ય ઉત્સવના નામથી મેકિંગ ચાર્જમાં 12.5% થી 30% સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની યોજના બનાવી છે। આ ઉપરાંત 25,000થી 1 લાખની ખરીદી કરનાર ગ્રાહકને લકી કૂપન આપવાની યોજના ચાલુ કરી છે। આ લકી ઇનામી ડ્રોમાં ટીવી, ફ્રીજ, એક્ટિવા સહિત 151 આઇટમો ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનો ગ્રાહકો તરફથી અમોને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। આ ઇનામી ડ્રોની સ્કીમ 6 નવેમ્બર સુધી ચાલુ રહેશે। ત્યારબાદ જામનગરના મહાનુભાવોની હાજરીમાં આ ઇનામી ડ્રો લકી કૂપનના માધ્યમથી જાહેર કરવામાં આવશે। લકી કૂપનના વિજેતા ગ્રાહકોને મહાનુભાવોની હાજરીમાં જ ઇનામી ડ્રોમાં રાખેલ 151 આઇટમો સુપરત કરવામાં આવશે। નવનીત જેવલ્સ પરિવારના રઘુભાઈ માંડલિયા અને તેમના સગા ભાઈ દેવુભાઈ માંડલિયાના નેતૃત્વ હેઠળ તેમના જ્યેષ્ઠ પુત્રો વેદાંત દેવુભાઈ અને વૃતાંત રઘુભાઈ ગ્રાહકોને વધુને વધુ સારી ડિઝાઇન અને સારી સર્વિસ મળે તેની સતત દેખરેખ રાખે છે। તેમજ આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં લગભગ 30થી વધુ સેલ્સ સ્ટાફ ગ્રાહકોને સંતોષ થાય તેવો વ્યવહાર કરે છે। અહીં આવતા ગ્રાહકો સાથે એક પરિવાર જેવો સંબંધ ઊભો કરવામાં નવનીત જેવલ્સનું મેનેજમેન્ટ સફળ થયું છે। તેમજ અહીં ડિસ્પ્લેમાં એકથી એક ચડિયાતા ઘરેણાંની ડિઝાઇન હાજર સ્ટોકમાં જોવા મળતી હોવાથી હાલાર પંથકના ગ્રાહકો નવનીત જેવલ્સમાંથી જ ઘરેણાં ખરીદવાનો આગ્રહ રાખે છે। આ ઉપરાંત ગ્રાહકોનો વિશ્વાસ ન તૂટે તે માટે રઘુભાઈ અને દેવુભાઈ માંડલિયા ખૂબ જ પ્રામાણિકતા અને નીતિમત્તાને ધ્યાનમાં રાખીને ગ્રાહકો સાથે ઘરેણાં વેચાણનો વ્યવહાર કરે છે। એટલે આજે 100 વર્ષ પછી પણ નવનીત જેવલ્સની બ્રાન્ડમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે। જયેશભાઈ રૂપારેલિયાએ રઘુભાઈ માંડલિયાને કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરના ખ્યાતનામ એવા નવનીત જ્વેલર્સ ખાતે આવ્યા છે, અને ખાસ કરીને આજે મંગળવાર છે, પણ પુષ્ય નક્ષત્ર છે, એટલે સોની બજારમાં તેજી હોય જ, વર્ષોની આ પરંપરા છે, આજે પણ જોવા મળી છે। પણ ભાવ થોડોક વધ્યો છે, માર્કેટ વધી છે, એટલે થોડીક વાત બની હશે, અને એ બધી જે કંઈ વાત છે આપણે નવનીત જ્વેલર્સના જે ઓનર છે એવા રઘુભાઈ માંડલિયા, કે જે આમ તો 101 વર્ષ જૂની પેઢી છે આ, અને વર્ષોથી કામ કરે છે, લોકોનો વિશ્વાસ સંપાદન કર્યો છે। લગભગ હાલારના સમગ્ર વિસ્તારમાં નવનીત જ્વેલર્સનું બહુ મોટું નામ છે। અને એમના જે રઘુભાઈ સાથે દેવુભાઈ માંડલિયા અને એમના દીકરા જે વેદાંત દેવુભાઈ, એટલે કે બંને ભાઈઓના એક દીકરા છે, એ વેદાંત અને વૃતાંત, આ બંને દીકરાઓ અહીંયા આ પેઢી સંભાળે છે। અને ખાસ કરીને રઘુભાઈનું ખાસ કરીને એના ગ્રાહકોમાં એટલું બધું માન છે, એટલો બધો વિશ્વાસ છે કે રઘુભાઈનું નામ પડે એટલે વાત પૂરી થઈ જાય। એટલે આ રીતે આપણી સાથે, અને ખાસ કરીને જે પ્રમાણે ભાવની વધઘટ છે, ભાવ જે આસમાને પહોંચ્યો છે સોનાનો, તો એ બધો અનુભવ, વર્ષોનો અનુભવ જે ધરાવે છે એવા રઘુભાઈ પાસે મેળવ્યો છે। રઘુભાઈને પૂછશું કે રઘુભાઈ, જે પ્રમાણે અત્યારે ભાવ વધી રહ્યો છે એ બાબતે આપનું શું કહેવું છે? ભાવ તો ઘણો બધો વધી ગયો છે, અને હજી પણ વધશે એવી ધારણાઓ સાથે જ હજી વધે છે। અહીંયાથી કોઈ બ્રેક થાય એવું કે ભાવ તૂટી જાય એવું કાંઈ છે નહીં। એટલે ઘણા ગ્રાહકોના મનમાં એવું હોય કે ભાઈ ભાવ ઘટશે ને અત્યારે વેચી નાખે, તો એવું અમારા મત પ્રમાણે એ એવું ન કરે, કારણ કે એ પછી લેવું કઠિન થઈ પડશે। એના કરતાં તો તમારે જો કાંઈ ખરીદી કરવાની હોય તો થોડુંક ઓછું પણ લઈને અત્યારે ખરીદી કરી લેવું
એ સેફર સાઈડ છે. નહીં સાહેબ, આ જે પ્રમાણે જે ભાવ વધે છે તો એનું મુખ્ય કારણ શું હશે? આ વૈશ્વિક બજાર છે એ તો નક્કી છે, પણ ધારો કે તમે તો આ બધા ઊંડા ઉતરેલા લોકો છો, તો તમે આમ સામાન્ય રીતે આ બાબતનું નોલેજ તમારું શું કહે છે? અમારા બુલિયનવાળા બધા એવું કહે છે કે ભાઈ આ ભાવ વધારો અત્યારે બેન્કો બધી ખરીદે છે. કન્ઝ્યુમર જે કસ્ટમર છે એની પાસે જે વોલ્યુમ છે એના કરતાં બેન્કો જે ખરીદે છે, ધારો કે કોઈ સેન્ટ્રલ બેન્કો વિશ્વની, ચાઇનાની છે કે ગમે ત્યાંની, કે આ બધી બેન્કો અત્યારે પોતાનું સ્ટોક ગોલ્ડનો ખરીદે છે, રોજ બિલિયનો ડોલરોનો ખરીદે છે. હવે એના કારણે અત્યારે ગોલ્ડમાં અને ચાંદીનો પણ લોકલ વપરાશ કરતાં, કસ્ટમરના વપરાશ કરતાં ઉદ્યોગમાં વપરાશ મોટો થઈ ગયો છે. એટલે અત્યારે મોટા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો એટલે ચાંદી એટલી બધી ખરીદે છે. ચાંદીનો મારા હિસાબે ગોલ્ડ કરતાં પણ ચાંદીમાં ગેઇન વધારે મળી ગયો. ખાલી 1.5 મહિનામાં 1.5 ગણા પૈસા થઈ ગયા. 1 લાખ રૂપિયા ભાવ 1.5 મહિના પહેલાં હતો, અત્યારે 1.5 લાખ રૂપિયા જેવો ભાવ છે. એટલે ચાંદીમાં, અને હજી ચાંદીની તેજીવાળા એમ જ કહે છે કે ચાંદી હજી ખૂબ વધશે. પણ મારું માનવું એવું છે કે અહીંથી ચાંદી 20-25 હજાર રૂપિયા કદાચ કરેક્શન આવે, પણ ચાંદી ભવિષ્ય માટે એક સોના કરતાં પણ ઉત્તમ થઈ જાય એવું મારું માનવું છે. એમાં ઇન્વેસ્ટરોએ ખરેખર પડવા જેવું છે ચાંદીમાં, અને ચાંદીનું ભવિષ્ય બહુ ઉજળું દેખાય છે. પણ તમારો જે અનુભવ છે, ભૂતકાળનો અનુભવ ને અત્યારનો વર્તમાન અનુભવ, શું કેવું છે? અત્યારે આ વર્ષે તો આમાં તો આ ભાવનો વધારો જેવડો છે એટલે લોકોની ખરીદી ઉપર થોડોક કાપ છે. બધાના બજેટ વેરવિખેર થઈ ગયા હોય એટલે ઘરાકી, અમે અત્યારે અમારે ત્યાં ઘરાકી ઓછી છે અને બજારમાં પણ ઘરાકી ઓછી છે. અમે બહારગામો જાણકારી મેળવી, અમારા જે સગાઓના શોરૂમ છે અમદાવાદ છે, રાજકોટ, થોડી ઘરાકી છે. બહુ એવી મોટી ઘરાકી ક્યાંય છે નહીં. દર વખતે પુષ્ય નક્ષત્રમાં જબરજસ્ત ઘરાકી હોય છે, પણ એવી કોઈ ઘરાકી છે નહીં. પણ લગ્ન સરાની ઘરાકીવાળા હવે કાં ધનતેરસમાં આવે અને કાં લાભ પાંચમથી ખરીદી તો એને કરવી જ પડશે, ક્યાંકથી પણ ખરીદવું તો પડશે જ. એટલે એવી અત્યારે છે કે ગ્રાહકને થોડુંક ભાવનું અસ્થિર થઈ જાય ને એની ગ્રાહક રાહ જુએ છે. પણ ભલે ગમે એ સ્ટેજ ઉપર સ્થિર થાય, રોજની 10-15-20 હજારની વચગાટ છે. આમાં સોનીઓને પણ મોટી નુકસાનીઓના ભય છે અને ગ્રાહકને પણ થોડુંક અવઢવ રહે કે ભાઈ આજે મેં આ ભાવે જોયું તો કાલે આ ભાવે હું લેવા નીકળ્યું જ્યારે આ ભાવ છે. એટલે ગ્રાહક પણ થોડોક વેઇટ એન્ડ વોચ કરે છે. પણ ખરેખર મને એમ લાગે જો થોડાક પણ ભાવ સ્થિર થઈ જશે ને તો દિવાળી પછી પણ ગ્રાહકી થોડીક લગ્ન સરાની ગ્રાહકી રહેશે. ખાસ કરીને તમારા શોરૂમની વાત કરીએ તો તમારા નવનીત જ્વેલર્સમાં સ્કીમ પણ તમે કંઈક મૂકી છે, ખાસ કરીને દિવાળીને ધ્યાનમાં રાખીને. હા, અમારે ત્યાં એટલે એમાં તમારી શું સ્કીમ છે એ પણ અમને સમજાવો. અત્યારે અમારે ત્યાં ભાવમાં 200-300 રૂપિયા પર ગ્રામ એમ ઓછા છે ભાવ 22 કેરેટનો. પ્લસ તમારે અમારે ત્યાં ખરીદી કરો તો 12.5% થી 30% સુધીનું ડિસ્કાઉન્ટ છે. એ તમે પિક કરો બોલ, એમાં જે કલર નીકળે એ કલર ઉપર અમે ગોઠવ્યું છે. ખરીદી ઉપર અમે એક લકી કૂપન આપી છે કે જેનો અમે 151 જેટલી કે 150 જેટલી આઈટમ છે એનો અમે ડ્રો કરશું. લકી વિનરને અમે ઇનામ આપશું. ભૂતકાળમાં પણ અમે ખૂબ ઇનામો આપેલા છે. જે બોલ્યા છે એ પ્રમાણે પરિપાલન કર્યું છે. એમાં અમે આ વખતે પણ અમે એવું જ છે. એટલે એવો મોટો ચાન્સ છે કસ્ટમરને, અને છે 6-11 સુધીની ખરીદી કરનાર કોઈ પણ એમાં લાભાર્થી બની શકશે. 6-11 સુધી કોઈ પણ એ કૂપન જેને મળશે અને એ ભાગ્યશાળી વિજેતા બની શકે. ખાસ કરીને કૂપન જે આપવાની વાત છે, ગ્રાહકોને કઈ રીતે કૂપન આપવામાં કૂપન અમે આપશું 25,000 ઉપરની ખરીદી કરશે ને કૂપન આપશું. 25,000 થી લાખ સુધી એક કૂપન આવે છે. પછી 1,25,000ની પાછી ખરીદી થાય તો બીજું એને કૂપનને પાત્ર બને છે. એ 2 લાખ સુધી પાછું 2 કૂપન મેળવી શકે. એ રીતે એના ગુણાંકમાં અમે એને કૂપન આપીએ છીએ. અને એની અંદર જે ઇનામો છે એ પણ તમે મેં જોયું છે બાજુમાં ડિસ્પ્લે ગોઠવો છે. ઇનામોનો અમે ડિસ્પ્લે ગોઠવ્યો છે. એમાં એક્ટિવા છે, બીજા ઇલેક્ટ્રોનિક બધા મોટા સંસ્કરણો છે, અને એ ઉપરાંત પણ અમે સોના ચાંદીની લકડીઓ આપશું. એમાં અમે 2-3 અમે સરપ્રાઈઝ રાખી છે એવી કે જે અમે અત્યારે કહેશું નહીં, પણ ગ્રાહક લેશે ને ત્યારે અમને આશીર્વાદ દે એવી અમારી ભાવના છે કે ભાઈ અમારા ગ્રાહક છે, અમારી સાથે આત્મીયતાથી જોડાયેલા છે ઘણા વર્ષોથી, એને લાગે અને સારી વસ્તુ ઘરે લઈ જાય અને અમને આશીર્વાદ દે એવું અમારું. ખાસ કરીને ડ્રોની વાત કરીએ, ડ્રો જે છે એ લકી ડ્રો, એની કોઈ તારીખ ડિક્લેર કરવામાં આવી છે? અમે તારીખ હજી ડિક્લેર નથી કરી. અમે દેવ દિવાળી પછી એની તારીખ ડિક્લેર કરશું. બહુ ટૂંકા ગાળામાં જ અમે આને ડિક્લેર કરી નાખશું અને પછી જાહેરમાં અમે ડ્રો કરશું. ગ્રાહકોને ઇન્વાઇટ કરશું. અમારા વીઆઈપીઓને બોલાવશું. જે કાંઈ લાગતા વળગતા છે એને બોલાવશું અમે, અને પછી પારદર્શક ડ્રો. ખાસ કરીને તમારો જે અનુભવ છે, ધારો કે 60-70 વર્ષનો અનુભવ છે આ સોના બાબતે, ભાવ બાબતે, તો અત્યારનો જે પિરિયડ આવ્યો છે સોનું લેવા બાબતે, તો અત્યારે સોનું ગ્રાહકોએ લેવાય કે બ્રેક મરાય કે શું કરાય, કે વેઇટ એન્ડ વોચ કરાય? ના, મારા હિસાબે ગ્રાહકોએ બહુ વેઇટ એન્ડ વોચ ગોલ્ડમાં ન કરે. જેને ગોલ્ડની જરૂરિયાત હોય એને ગોલ્ડ લઈ લેવાય. બાકી જે બુલિયન લેવાવાળા છે તો નફાખોરી માટે લેતા હોય છે, પણ જેને ઘરેણાની જરૂરિયાત છે ને એને લઈ લેવાય. કારણ કે આ ગોલ્ડનું કાંઈ
મારા હિસાબે 16 લાખ રૂપિયા સુધીનો ટાર્ગેટ આવી જતા બહુ વાર નહીં લાગે. અત્યારે આ 13 લાખ ને 15,000 કે 10,000નો જે ભાવ છે બિસ્કિટનો, એ ભવિષ્યમાં ટૂંકા ગાળામાં 2-4 વર્ષમાં કદાચ મને એમ છે આવતી દિવાળીએ માણસો 2 લાખ રૂપિયાનું 10 ગ્રામ હોનું લેતા હશે, એવો મારો માનવું છે. અને બુલિયનવાળા પણ એમ જ કહે છે કે આ ભાવ અટકે એમ છે નહીં. એટલે ખરીદવાવાળાએ મને એમ છે રાહ ન જવાય, થોડું નાનું મોટું જે લેવું હોય એ લઈ લેવાય. એટલે એનો મતલબ કે આજે સોનું સસ્તું છે, કાલ કાલ મોંઘું મોંઘું છે. થઈ જશે. હા, એવી જ વાત છે. આજનો લાવો લઈ જઈએ, કાલ કોને લીધી. હા, એવું છે. એટલે આ રીતે તમે જોયું કે જે પોતાનું જે માર્ગદર્શન છે એ રઘુભાઈ મંડલીએ આપણને આપ્યું, અને ખાસ કરીને એનો અનુભવ છે એ પ્રમાણે ત્યાંથી બધું વર્ક કરે છે. પોતે મર્યાદી છે, એનો જે સ્વભાવ છે એ નિખાલસ પડ્યો છે અને સાચો સ્વભાવ છે, સાચી વાત કહેનારા લોકો છે. એટલે એમની સાથે જે દેવુભાઈ મંડલિયા એટલે કે એના બ્રધર વર્કઆઉટ કરે છે. સ્ટાફ પણ વાત કરીએ તો સ્ટાફની અંદર લગભગ 30 જણનો સ્ટાફ છે, પણ 30 સ્ટાફને મેં જોયું છે અહીંયા પરિવારને જેમ દીકરીઓને સાચવે છે. એટલે લગભગ આ જેમનું નવનીત નામ છે, જે પ્રમાણે 100 વર્ષથી એને જે બ્રાન્ડ બનાવી છે, એ 100 વર્ષ પછી પણ એને કન્ટિન્યુટી રાખી છે. એ ખરેખર જામનગર માટે ગૌરવની વાત છે.